હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાનજ્યોત। આજે આપણે જોવાના છે યુનિટ ટેસ્ટ ફોર સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ જે 21મી ડિસેમ્બર 2023ના રોજ યોજાનાર છે એના સંપૂર્ણ સિલેબસની વાત કરીશું। તો આપણે જોઈ રહ્યા છીએ ગુજરાત અને સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા યુનિટ ટેસ્ટ ફોર સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશના યુનિટ ટેસ્ટ ફોરના સિલેબસ જે આપણને ખબર છે એ પ્રમાણે ડિસેમ્બર 21 2023ના રોજ યોજાનાર છે। સિલેબસની વાત કરીએ તો થોડોક સિલેબસ કદાચ મારા મતે દિવાળી પહેલાં પૂરો થઈ ગયો હશે, ફર્સ્ટ એક્ઝામમાં પણ એ કવર થઈ ગયો હશે કદાચ, પણ યુનિટ ટેસ્ટ ફોરમાં એ પૂછાશે। યુનિટ 5નો છે રીડ વન એન્ડ્સ, યાદ કરીશું કીડીઓના જે પ્રકારો છે અમ્બ્રેલા એન્ડ્સ, ડ્રાઈવર એન્ડ્સ, બ્લેક એન્ડ્સ, રેડ એન્ડ્સ અને એના ટ્રુ એન્ડ ફોલ્સ અને કમ્પ્રિહેન્શનના પ્રશ્નોને ખાસ આપણે રિવાઇઝ કરવા પડશે। બે વિડીયો આના ઉપલબ્ધ છે, ટ્રુ એન્ડ ફોલ્સના પણ છે અને કદાચ કમ્પ્રિહેન્શનના પ્રશ્નો પણ તમને આમાંથી મળી રહેશે। વિડીયો જોશો તો ચોક્કસ તમને ઘણા જવાબો મળી જશે। યુનિટ 5નો રીડ 2 છે નો મેન આર ફોરેન, પોયમ છે, અદ્ભુત પોયમ છે અને એનો પણ એક વિડીયો અપલોડ કરેલો છે, ચોક્કસ એને જોઈ શકો છો। ત્યારબાદ આપણે વાત કરીશું યુનિટ 6નો રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, જે યુદ્ધ છે એની જે વિનાશકતા છે અને નિશસ્ત્રીકરણ બાબતે જે હેલન કેલરના જે વિચારો છે, અદ્ભુત વિચારો છે, એને આપણે માણવું પડશે અને એ યુનિટ ટેસ્ટ 4ના પ્રશ્નોમાં પૂછાશે। યુનિટ 7નું વાત કરીશું રીડ 1 મંકીઝ પો, સુપરસ્ટિશનનો એક નિબંધ છે, ચોક્કસ હાલ તો કદાચ યુનિટ ટેસ્ટ 4માં એનો ઉલ્લેખ નથી પણ એ પૂછાઈ શકે એવો આઈએમપી નિબંધ છે। મંકીઝ પોમની જ્યાં સુધી આપણને આઈડિયા છે ત્યાં સુધી સર્જન્ટ મોરિસની વાત કરે છે, મિસ્ટર વ્હાઇટ અને એની વાઇફ છે, હર્બર્ટ છે અને એક મંકીનો જે પોઝ છે એટલે કે પંજો છે જે જાદુ છે, જેની પર બ્લેક મેજિક કરેલું છે અને જેનાથી 3 વિશિસ માગી શકાય છે, બસ એની થોડીક વાત કરી છે અને એની જે વિનાશકતા છે એના લીધે જે દુષ્પરિણામો આવે છે એની વાત કરીશું। ચોક્કસ ટ્રાય કરીશું આના પણ વિડીયો અપલોડ કરી શકીએ। યુનિટ 7નો રીડ 2 છે સજર્નર ટ્રુથ, જે સમસ્યાઓ છે, જે ગુલામી પ્રથાની વાત કરી છે અને સમસ્યાઓમાંથી બહાર આવીને બરાબર છે એક વક્તા બનીને એક સફળતાના શિખરો સર કરનાર સજર્નર ટ્રુથની વાત કરી છે। 8 નંબર યુનિટ 8નું રીડ 1 છે ફોર યુથ, યુવાનો માટે ખાસ એમાં આઝાદીની વાત કરી છે, વિચારોની આઝાદીની વાત કરી છે, સામાજિક ધાર્મિક બરાબર છે, કોઈ ધર્મ કે પંથ કે પરંપરાઓને નહીં માનીને પોતાના વિચારો, શ્રેષ્ઠ વિચારો તરફ આગળ વધવાની પ્રેરણા આપણને આમાંથી મળે છે। સપ્લિમેન્ટરી રીડિંગની વાત કરીએ તો 13 to 17 નંબરના જે પણ લેસન છે એમાં પોએમ પણ આવી જતી હોય તો એ બધાનું અહીંયા યુનિટ ટેસ્ટ 4માં ખાસ કરીને નિયરેસ્ટ મિનિંગ પૂછવા જોઈએ એ હશે। ત્યારબાદ કમ્પ્રિહેન્શનના પ્રશ્નો પણ હોય છે અને સમરી રાઇટિંગ પણ હોય છે, પણ હાલ એનો સ્પષ્ટ ઉલ્લેખ નથી એટલે નિયરેસ્ટ મિનિંગ ચોક્કસ આમાંથી પૂછાશે અને કદાચ કમ્પ્રિહેન્શનનો પેરેગ્રાફ પણ પૂછાશે, પણ તમારે એ પાઠના બને એટલા પ્રશ્નોને કવર કરવાનો પ્રયત્ન કરવો જોશે। એડિટિંગની વાત કરીશું ત્યાં સુધી આપણને ખબર છે એ પ્રમાણે નવી પેપર સ્ટાઇલમાં પણ છે, ભૂલો હશે, કરેક્ટિંગ હશે, ઇન બ્રેકેટમાં આપેલું હશે તો આપણે એ રીતે બેમાંથી એક જવાબ શોધવાનો રહેશે, અંડરલાઇન કરેલી હોય કદાચ તો આપણે જવાબમાં ભૂલ છે તો સુધારવાનું, કરેક્ટ કરીને આખો પેરેગ્રાફ લખવો ફરજિયાત છે। ખાસ કરવાનું યાદ કે એડિટિંગમાં આપણે પેરેગ્રાફને ખાલી જગ્યાઓ છે કે અથવા અંડરલાઇન કરેલી છે સુધારીને પૂરો પેરેગ્રાફ ફરી લખવાનો છે, એકલા જવાબો લખવાના નથી। ત્યારબાદ આપણે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરની જો વાત કરીએ તો ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં છે શું, કોઈ પણ માહિતી આપી હશે, ચિત્ર, ચાર્ટ, આલેખ બરાબર છે, કોઈ પણ પ્રકારે પિક્ચર કંઈ પણ આપ્યું હશે, ટેબલ વેબલ, ટ્રી ડાયાગ્રામ હોય, પાઈ ડાયાગ્રામ હોય, કંઈ પણ હોય, આપણે એને ઇન્ફોર્મેશનને સમજવાની છે અને ઇંગ્લિશમાં આપણે એને લખવાની છે, બસ એના છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરના માર્ક્સ 5 હશે, માર્ક્સની કોઈ સ્પષ્ટતા કરેલી નથી। ચોક્કસ વિડીયોના અંત સુધી બન્યા રહે એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। બેસ્ટ ઓફ લક, થેન્ક યુ।